કેમ છો વિદ્યાર્થી મિત્રો? અગાઉના વિડિયોની અંદર આપણે ત્રિકોણમિતિય પ્રતિનિધિઓનો પરિચય મેળવ્યો. આ વિડિયોની અંદર આપણે એના ઇમ્પોર્ટન્ટ જે ગુણધર્મો છે અને સૂત્રો છે એના વિશેની માહિતી મેળવીશું. જો કોઈ વિધેયનું પ્રતિવિધેય મેળવવામાં આવે, વિધેયનું પ્રતિવિધેય એટલે કે એક f of x આપ્યો છે, એનું જો પ્રતિવિધેય મેળવવામાં આવે તો આપણને x મળશે. શું મળશે? વિધેય અને પ્રતિવિધેય બંને એકબીજાને નાબૂદ એટલે કે કટ કરશે અને આપણને શું મળશે? x મળશે. એ જ રીતે જો કોઈ પ્રતિવિધેયનું વિધેય મેળવવામાં આવે તો પણ આપણને શું મળશે? જે અંદર ચલ આપેલો હશે એ આપણને મળશે. બરાબર છે? આ થયું વિધેયની વાત. જો આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધેયોની અંદર પણ આ વસ્તુ વિચારીએ કે sin આપેલો છે એટલે કે વિધેય sin x એક વિધેય આપ્યું છે, એનું જો પ્રતિવિધેય મેળવવામાં આવે sin ઇન્વર્સ x તો એકબીજાને કટ કરશે, જવાબ આવશે આપણો x. પણ x ક્યારે? જો આપણો x એટલે કે પ્રતિવિધેયનું આપણે વિસ્તાર મેળવ્યો હતો. વિસ્તાર શું હતો? તો રેન્જ આપણી -π/2 થી લઈને π/2 આવે તો જ આ વસ્તુ x શક્ય બને. પરંતુ જો આનું ઉલટું વિચારીએ કે કોઈ વિધેય આપ્યું છે, એનો પ્રતિવિધેય મેળવીએ છીએ sin ઇન્વર્સ x, તો x મળે જ્યાં x belongs to r. કોઈ પણ મળી શકે એની અંદર જવાબ. તો આના માટે મેં અગાઉના વિડિયોની અંદર કહ્યું હતું કે આપણે sin ઇન્વર્સ x, cos ઇન્વર્સ x, tan ઇન્વર્સ, cot ઇન્વર્સ એ બધાના પ્રદેશ અને વિસ્તાર જોયા. એ પ્રદેશ અને વિસ્તાર કેમ જરૂરી છે? તો આપણે જ્યારે પણ કોઈ વિધેયનું પ્રતિવિધેય મેળવીએ ત્યારે આપણે આનો વિસ્તારની અંદર આવવું જરૂરી છે. એટલે ત્રિકોણમિતિય પ્રતિવિધેયનો પ્રદેશ યાદ ના રહે તો કઈ નહીં, પણ એના વિસ્તાર જરૂરી યાદ રાખવાના છે. આપણને યાદ હોય તો જો મેં શું કહ્યું, sin ઇન્વર્સ x નો જો વિસ્તાર મેળવવામાં આવે તો શું થશે? -π/2 થી લઈને π/2. cos ઇન્વર્સ x નો જો વિસ્તાર મેળવવામાં આવે 0 થી લઈને π. tan ઇન્વર્સ x નું શું થશે? તો વિવૃત અંતરાલની અંદર -π/2 થી લઈને π/2. બરાબર. cot ઇન્વર્સ ની અંદર શું થશે? તો 0 થી લઈને π વિવૃત અંતરાલની અંદર. sec ઇન્વર્સ x 0 થી લઈને π, જ્યાં π/2 માઈનસ કરીશું આપણે, અને cosec ઇન્વર્સ x ની અંદર આવશે 0 થી લઈને -π/2 થી લઈને π/2 વિવૃત અંતરાલ, જ્યાં 0 નહીં લેવાનું. બરાબર. તો આ ખાસ જે એના વિસ્તાર છે ત્રિકોણમિતિય પ્રતિવિધેયોના, એ વિસ્તાર ખાસ યાદ રાખવાના, કારણ કે આપણે કહ્યું છે સ્વાધ્યાય ગણીશું જેની અંદર ત્રિકોણમિતિય પ્રતિવિધેયોના મુખ્ય કિંમતો શોધવાની છે. એ શોધવા માટે એના વિસ્તાર આપણને ખબર હોવા જોઈએ. જો એ વિસ્તારની અંદર જ આવતું હોય તો જ આપણે sin અને sin ઇન્વર્સ ને કટ કરી શકાશે, બાકી કરી શકાશે નહીં, અથવા તો એને ફેરવવો પડશે આપણા અંતરાલની અંદર. બરાબર છે? જો આની અંદર ખાસ જુઓ કે અહીંયા cos ઇન્વર્સ x, cot ઇન્વર્સ અને sec ઇન્વર્સ, તો બધાની રેન્જ જે છે 0 થી લઈને π, 0 થી લઈને π, 0 થી લઈને π એક સરખી છે. એવી રીતે sin પછી છે tan અને cosec ની અંદર થોડું ઘણું ફેરવી શકાય કે જે સમૃદ્ધ અંતરાલ છે અને વિવૃત અંતરાલ છે. બરાબર. બાકી તો સેમ છે. તો આ રીતે ત્રિકોણમિતિય પ્રતિવિધેયો એટલે કે વિધેયનું જો પ્રતિવિધેય મેળવવામાં આવે તો આપણે એક કટ થશે અને x મળશે. એટલે કે કોઈ વખત π/6 હોય, π/3 હોય, એ વિધેયના મૂલ્ય મળશે આપણને. બરાબર છે? તો આ થયું અગત્યનું કે ભાઈ વિધેયનું જો પ્રતિવિધેય મેળવવામાં આવે તો આપણને શું મળશે? x મળશે. હવે બીજા કેટલાક ઇમ્પોર્ટન્ટ સૂત્રો કયા છે? જો એનો sin ઇન્વર્સ 1/x આપેલું હોય, cos ઇન્વર્સ 1/x આપેલું હોય, tan ઇન્વર્સ 1/x તમને આપી દીધેલું હોય, cot ઇન્વર્સ 1/x, પછી છે sec ઇન્વર્સ 1/x અને cosec ઇન્વર્સ 1/x. તો આના બરાબર લખાશે sin ઇન્વર્સ 1/x આપ્યું અને cosec ઇન્વર્સ 1/x ની અંદર ફેરવી શકાશે. એ જ રીતે cos ઇન્વર્સ 1/x, cos નો વ્યસ્ત શું છે? sec,
તો cos ઇન્વર્સ અહીંયા 1/x નહીં x મળશે sec ઇન્વર્સ x મેળવી શકાશે tan ઇન્વર્સ tan નો વ્યાસ શું થાય છે cot cot ઇન્વર્સ x લખી શકાશે cot નું થશે tan ઇન્વર્સ x sec નું થાય cos ઇન્વર્સ x અને cosec નું થાય sin ઇન્વર્સ x તો આ બધું કેવી રીતે મળે એ પણ જોઈ લઈએ આપણે આ ખાસ ઇમ્પોર્ટન્ટ જે સૂત્રો છે આ બધા યાદ રાખવાના છે કારણ કે આપણે દાખલાઓ જ્યારે સાબિત કરવાના કે ગણીશું ત્યારે આ બધા સૂત્રોની ખાસ જરૂર પડશે ઇન્વર્સ 1/x બરાબર cosec ઇન્વર્સ x આપેલું છે તો આપણે શરૂઆતની અંદર ધારો કે શું આપેલું છે sin ઇન્વર્સ 1/x cosec ઇન્વર્સ x સાબિત કરવું છે તો બે રીતે કરી શકાય એક x બરાબર cosec થીટા લઈ લઈએ અથવા તો x બરાબર sin થીટા લઈશું તો પણ આ જવાબ તમને મળી જશે તો x તો cosec ઇન્વર્સ અથવા તો થીટા શું લખાશે cosec ઇન્વર્સ x આપણે લખી શકાય બરાબર છે હવે આપણે લઈએ છે લેફ્ટ હેન્ડ સાઈડ ની અંદર શું છે તો sin ઇન્વર્સ 1/x છે 1/x ની જગ્યાએ શું લખીશું cosec થીટા લખીશું sin ઇન્વર્સ 1/cosec એટલે શું લખાય sin થીટા sin ઇન્વર્સ કટ થઈ જશે થીટા બરાબર છે કારણ કે થીટા કેવો લઈશું આપણે થીટા બિલોંગ્સ ટુ -π/2 થી લઈને π/2 માં હોય ત્યાં આ શક્ય બનશે તો થીટા શું છે આપણી પાસે cosec ઇન્વર્સ x તો આ રીતે આપણે દરેક જે સૂત્રો છે sin ઇન્વર્સ 1/x cos ઇન્વર્સ 1/x બધા ત્રિકોણમિતિય પ્રતિયોગિતાના જે વ્યસ્ત આપેલા છે એ આપણે સાબિત કરી શકીએ તો આ રીતે આ બધા સૂત્રો જે છે એ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે બીજા કેટલાક સૂત્રો છે લઈએ આપણે બીજા સૂત્રો છે આપણા જો sin ઇન્વર્સ -x આપેલો હોય cos ઇન્વર્સ -x આપેલો હોય tan ઇન્વર્સ -x આપેલો હોય cot ઇન્વર્સ -x આપેલો હોય sec ઇન્વર્સ -x અને cosec ઇન્વર્સ -x આપેલો હોય ત્યારે તો શું કરવાનું શું યાદ રાખવાનું છે આની અંદર તો sin ઇન્વર્સ -x હોય તો sin ઇન્વર્સ x લખી શકાશે અને cos ઇન્વર્સ -x હોય તો પાઈ cos ઇન્વર્સ x લખાશે આ બધું સાબિત કરીને બતાવી હવે કે આ બંને સાબિત કરી દઈશું એટલે બાકીના બધા સમજમાં આવી જશે બરાબર તો tan ઇન્વર્સ -x હોય તો tan ઇન્વર્સ x લખાશે cot ઇન્વર્સ પાઈ cot ઇન્વર્સ x લખાશે sec ઇન્વર્સ પાઈ sec ઇન્વર્સ લખાશે અને cosec ની અંદર cosec ઇન્વર્સ લખાશે હવે ધોરણ 11 ની અંદર આપણે શીખેલા sin θ આપેલો હોય તો એને sin θ લખી શકાય આવું તો ખબર છે આપણને તો આપણે પહેલું સૂત્ર સાબિત કરીએ કે sin ઇન્વર્સ -x આપેલો છે શું આપેલો છે -x તો આપણે પહેલા શું લઈશું x બરાબર sin θ લઈ લઈશું તો θ શું થઈ જશે sin ઇન્વર્સ x આપણે લખી શકાય હવે જે x છે એ આપણે શું લીધું છે sin θ લઈ લીધો તો sin θ જો sin θ હોય તો એનું ઉલટું શું આ બાજુ સૂત્ર પ્રમાણે શું થશે sin ઇન્વર્સ sin θ લખી શકાય કે ના લખી શકાય આપણાથી બરાબર તો sin ઇન્વર્સ કટ થઈ જશે θ લખાશે ક્યારે જ્યારે θ belongs to -π/2 થી લઈને π/2 હોય ત્યારે દરેક વખતે આ રેન્જ લખવી જરૂરી છે કેમ કારણ કે આ શક્ય ક્યારે બનશે કે જ્યારે આપણા વિસ્તારની અંદર θ આપેલો હશે ત્યારે તો θ આપણી પાસે શું છે તો sin ઇન્વર્સ x તો પહેલું સાબિત થઈ ગયું કે sin ઇન્વર્સ -x આપેલું હોય ત્યારે આપણે શું લખી શકાશે sin ઇન્વર્સ x લખી શકાય એ જ રીતે cos ઇન્વર્સ -x આપેલો હોય બરાબર છે તો એ કેવી રીતે સાબિત કરી શકાશે તો મેં પહેલા જ કહ્યું કે તે x બરાબર શું લઈ લઈશું cos θ લઈ લઈશું cos θ લીધો એટલે θ બરાબર શું થયું cos ઇન્વર્સ x થયો હવે આપણા સૂત્રમાં કિંમત મૂકી આપણે cos ઇન્વર્સ cos θ
હવે આપણે ચરણો યાદ છે તમને કે cos કઈ જગ્યાએ ઋણ હોય તો cos બે જગ્યાએ પ્લસ હોય, એક પહેલા અને ત્રીજા ચોથા ચરણમાં, બાકી બંને જગ્યાએ કેવા હશે ઋણ હશે. તો ઋણ હોય તો એને ફેરવવા કેવી રીતે લખાશે, એક પાઈ માઈનસ થીટા ના સ્વરૂપમાં છે અને પ્લસ થીટા ના સ્વરૂપમાં પણ લખી શકાય જ્યારે માઈનસ આપેલો હોય ત્યારે. તો cos ઇન્વર્સ cos પાઈ માઈનસ થીટા આપણે લખી શકાય કે ના લખી શકાય, પાઈ પ્લસ થીટા કેમ ના લખી શકાય, તો cos ઇન્વર્સ ની જ્યારે મેં વિસ્તારની વાત કરી ત્યારે શું કહ્યું, 0 થી લઈને પાઈ લખવાનું છે. શું લખવાનું છે, 0 થી પાઈ. તો 0 થી લઈને પાઈ એટલે પહેલું અને બીજું ચરણ આવ્યું. તો આટલી રેન્જની અંદર તો થીટા આવે છે, પાઈ માઈનસ થીટા આવે છે. પાઈ પ્લસ થીટા ના લઈ શકાય એનું કારણ છે કે આપણે એ વિસ્તારની બહાર જતો રહે છે એટલા માટે. cos ઇન્વર્સ કટ થયા, જવાબ આવ્યો પાઈ માઈનસ થીટા. તો પાઈ માઈનસ થીટા, થીટાની જગ્યાએ આપણે શું લખી શકાશે, cos ઇન્વર્સ x લખી શકાશે. તો આ રીતે યાદ રાખવાનું શું છે, sin ઇન્વર્સ x હોય તો માઈનસ sin ઇન્વર્સ x લખાશે, cos ઇન્વર્સ x આપેલું હોય ત્યારે પાઈ માઈનસ cos ઇન્વર્સ. તો હમણાં મેં આગળ કહ્યું હતું તમને કે cos cot અને sec એની જે વિસ્તાર જોયા હતા, તો 0 થી લઈને પાઈ સૌનું અંતરાલ, વિવૃત અંતરાલ 0 થી લઈને પાઈ, 0 થી લઈને પાઈ, વિવૃત અંતરાલ -π/2 હતો. તો ત્રણેયના જો જે રેન્જ થતી હતી એક સરખી, તો એના પરિણામ પર કેવા આવ્યા છે, તો પાઈ cos ઇન્વર્સ x, પાઈ cot ઇન્વર્સ x, પાઈ sec ઇન્વર્સ. તો આટલું યાદ રાખવાનું. બાકીના બધા જે માઈનસ વાળા જે ઘટ છે એમાં માઈનસ આગળ લખાશે અને સાબિત પણ કરી શકાય. તો આ બાકીના જે cot ઇન્વર્સ, cot ઇન્વર્સ, sec ઇન્વર્સ એ બધા તમારા માટે શું રહેશે, હોમવર્કમાં રહેશે. શું બરાબર, ઘરે એકવાર ટ્રાય કરો. એવું જરૂરી નહીં કે આ પરીક્ષામાં પૂછાય તો જ આપણે કરવાનું છે. આપણા માટે જરૂરી છે બરાબર, આ સૂત્રો કેવી રીતે મળ્યા એ પણ જરૂરી છે. સૂત્રોનો ઉપયોગ ક્યારે કરી શકાશે, તો કેવી રીતે મળ્યા છે, કેવી રીતે સાબિત કર્યા છે, એ જો યાદ રહેશે તો આપોઆપ સૂત્રો યાદ રહી જશે તમને. બરાબર છે. હવે બાકીના કેટલાક સૂત્રો જે છે એ આપણે બીજા જોઈ લઈએ કે ત્રિકોણમિતિય પ્રતિનિધિઓની અંદર sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x જો તમને આપી દીધેલો હોય તો એના બરાબર π/2 લખાશે. બધા અગત્યના સૂત્રો છે. પછી બીજું છે tan ઇન્વર્સ x cot ઇન્વર્સ x આપેલો હોય ત્યારે પણ π/2 લખાય. ત્રીજું છે sec ઇન્વર્સ x cosec ઇન્વર્સ x બરાબર π/2. જો આ બધા જે અગત્યના સૂત્રો છે એ આ ત્રિકોણમિતિય પ્રતિનિધિઓની અંદર પણ જરૂર પડશે. સાતત્ય અને વિકલનના જે દાખલાઓ છે એની અંદર પણ જરૂર પડશે અને સંકલનના કેટલાક દાખલાઓ છે જેની અંદર આ બધા સૂત્રોનો ઉપયોગ જરૂર પડશે. એ સમયે તમારે આ બધા સૂત્રો યાદ હશે તો દાખલા કરવા સહેલા રહેશે. બરાબર છે. તો મેં જે અગાઉ કહ્યું એ પ્રમાણે જો વિધેયનું પ્રતિવિધેય મેળવવું હોય તો આપણો વિસ્તાર જરૂરી છે. વિસ્તાર યાદ રાખવાના છે એના. બરાબર છે. એના જો માઈનસ આપેલા હોય, માઈનસ વિધેયો એટલે કે -x આપેલા હોય ત્યારે એના સૂત્રો કેવી રીતે બનશે એ જરૂરી છે. બરાબર છે. 1/x વાળા હોય sin ઇન્વર્સ 1/x અને cosec ઇન્વર્સ x લખી શકાય છે. તો બધા સૂત્રો જે આપણા છે એ આપણા ત્રિકોણમિતિય પ્રતિનિધિઓના દાખલા તો જરૂરી છે. 12મા ધોરણની અંદર 5 એવા ચેપ્ટરો છે જે આના પર આધારિત છે. બરાબર છે. તો આ ખાસ યાદ રાખવાના. અને આને જો સાબિત કરવું હોય તો એ પણ સાબિત કરી શકાશે. તમે કોમેન્ટની અંદર વિડિયોમાં જણાવજો કે ભાઈ આ સાબિત કરવું છે આપણે. બરાબર. તો આના માટે અલગથી સાબિત કરીને આપણે પણ બતાવીશું. બરાબર.